ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 5 માં પરિવર્તનશીલ અંદાજપત્ર વિશે માહિતી મેળવશું। એમાં આપણે જોશું દાખલા નંબર 8, જેમાં તમને અમૂલ કંપનીનો એક વિભાગ તેની 80%ની સામાન્ય કક્ષાએ 12 લાખનું વેચાણ કરે છે અને તેને લગતા ખર્ચાઓ નીચે મુજબ આપેલા છે। વહીવટી, વેચાણ અને વિતરણ ત્રણ આપણને અલગ અલગ ભાગમાં આપેલું છે। ઉત્પાદન 90% અને 100%ની સામાન્ય ક્ષમતાનું વહીવટી, વેચાણ અને વિતરણ ખર્ચનું પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરવાનું છે। ચલો, આપણને 80% 12 લાખ આપેલા છે, તો આપણે આ રીતે મેળવી શકીએ કે 80% જો 12 લાખ હોય તો 90% કેટલા? ચલો કરીએ તો 90 ગુણ્યા 12 લાખ ભાગ્યા 80 એટલે કેટલા આવશે? 13,50,000। એવી જ રીતે 100 નું કરીએ તો કે 100 ગુણ્યા 12 લાખ ભાગ્યા 80 એટલે કેટલા આવશે? 15 લાખ। ચલો, ત્યાર પછી જે અહીંયા પ્રમાણે ખર્ચા કીધા છે એ જ પ્રમાણે આપણે ખર્ચાને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ। પહેલું વહીવટી ખર્ચ, એમાં જે નામ આપેલા છે એ લખી નાખીએ। ઓફિસ પગાર, જે સ્થિર છે એ ફિક્સ છે, ડાયરેક્ટ જ લખી નાખશું। ત્રણેયમાં એક જ વસ્તુ આવશે, 1,80,000, 1,80,000, 1,80,000। ચલો, ત્યારબાદ સામાન્ય ખર્ચા। સામાન્ય ખર્ચા કેટલા છે? 2% કીધા છે આપણને। ચલો એ પછી મેળવીએ। ઘસારો ડાયરેક્ટ જ આપી દીધો છે ત્રણેયનો, 15,000, 15,000, 15,000। ત્યારબાદ કર અને વેરા, એ પણ સ્થિર છે, ડાયરેક્ટ જ આપી દીધું છે 17,500, 17,500, 17,500। ત્રણેય માટે કેવા થશે? સેમ જ થશે। અહીંયા લખી નાખીએ કુલ ખર્ચ અને નામ આપી દઈશું આપણે એ। ચલો બીજા નંબરમાં જોઈએ કોનું આપેલું છે આપણને, તો કે વેચાણ ખર્ચ આપેલું છે, તો કે વેચાણ ખર્ચ। ચલો, વેચાણ ખર્ચામાં કયા કયા આપેલા છે? પગાર આપેલું છે, એ કેટલા ટકા છે? 8% છે। ત્યારબાદ મુસાફરી ખર્ચ, એ કેટલા ટકા છે? 2%। ત્યારબાદ વેચાણ ખર્ચ 1% અને સામાન્ય, એ પણ કેટલું છે? 1%। ત્યારબાદ કુલ એનું કરી નાખીએ, કુલ ખર્ચ બી। ત્યારબાદ ત્રીજામાં કોણ છે? વિતરણ ખર્ચા, એ કેટલા આપેલા છે આપણને? પગાર સ્થિર જ ડાયરેક્ટ કહી દીધું છે, સ્થિર, ત્રણેય માટે 30,000, 30,000, 30,000। ત્યારબાદ ભાડું 1% કીધું છે અને અન્ય ખર્ચા એ 4% કીધું છે, એટલે આનું શું મળશે? કુલ ખર્ચ સી। લાસ્ટમાં આવશે તમારું કુલ ખર્ચ એ પ્લસ બી પ્લસ સી। ચલો, હવે જે વસ્તુ આપણને આપેલી છે, વેચાણ તો આપણને ત્રણેયનું મળી ગયું છે, અહીંયા 2% કીધું છે, તો 12 લાખના 2% એટલે કેટલા આવશે? 24,000। ત્યારબાદ 13,50,000ના 2%, 27,000। ત્યારબાદ 15 લાખના 2% એટલે 30,000। આ કોષ્ટક આપણું થાય છે કમ્પ્લીટ। ત્યારબાદ અહીંયા કરીએ તો કે 12 લાખના 8% એટલે 96,000। ત્યારબાદ 13,50,000ના 8% એટલે 1,08,000। જે તમને કીધું છે સ્થિર હશે એ બધામાં લખી નાખવાનું, ને જેમાં ટકાવારી આપેલી છે એને તમને આ રીતે તમારે શોધવું પડે કે 80% આટલું વેચાણ, તો 90% કેટલું, 60% બી પૂછે, 70% પૂછે, જે પૂછે એ પ્રમાણે કરી નાખવાનું। અહીંયા તમને ટકાવારી પણ આપી દીધી હશે, ડાયરેક્ટ જ એના ટકા કાઢવાના રહેશે। સૌથી સહેલો દાખલો છે 1,20,000। ત્યારબાદ 2% છે, 2% આપણે ઉપર જ શોધેલું હતું એટલે લખી નાખીએ 24,000, 27,000 અને 30,000। ત્યારબાદ 1% એટલે કેટલા આવે? 12,000, 13,500, 15,000। અહીંયા પણ સેમ જ આવશે, 12,000, 13,500 અને 15,000। ત્યારબાદ વિતરણ ખર્ચા જોઈ લઈએ, 1% છે એટલે એમાં પણ એ જ આવશે, 12,000, 13,500 અને 15,000। ઓકે, ત્યારબાદ 4% છે, તો કે 12 લાખના
4%, 48,000, 13,50,000 4%, 54,000 ને 15,00,000 4%, 60,000. ચલો સરવાળા કરી નાખીએ બધાના. પહેલેથી એનો કરીએ પહેલાં. 1,80,000 પ્લસ 24,000 પ્લસ 15,000 પ્લસ 17,500 કેટલા આવશે? 2,36,500. ત્યારબાદ 1,80,000 પ્લસ 27,000 પ્લસ 15,000 પ્લસ 17,500 એટલે 2,39,500. ત્યારબાદ 1,80,000 પ્લસ 30,000 પ્લસ 15,000 પ્લસ 17,500 2,42,500. આ એનું કર્યું. હવે બીનું કરીએ. 96,000 પ્લસ 24,000 પ્લસ 12,000 પ્લસ 12,000 કેટલા આવશે? 1,44,000. 1,08,000 પ્લસ 27,000 પ્લસ 13,500 પ્લસ 13,500 1,62,000. 1,20,000 પ્લસ 30,000 પ્લસ 15,000 પ્લસ 15,000 એટલે આવશે 1,80,000. ત્યારબાદ સીનું કરીએ. 30,000 પ્લસ 12,000 પ્લસ 48,000 90,000. ત્યારબાદ 30,000 પ્લસ 13,500 પ્લસ 54,000 97,500. 30,000 પ્લસ 15,000 પ્લસ 60,000 1,05,000. ચલો ABC ત્રણેયનું ટોટલ મારી દઈએ. પહેલામાં કેટલું આવ્યું હતું? 2,36,500 પ્લસ 1,44,000 પ્લસ 90,000 કેટલા આવશે? 4,70,500. ચલો ત્યારબાદ 2,39,500 પ્લસ 1,62,000 પ્લસ 97,500 4,99,000. ત્યારબાદ 2,42,500 પ્લસ 1,80,000 પ્લસ 1,05,000 એટલે આવશે 5,27,500. આખો દાખલો તમે જોઈ શકો છો. સૌથી સહેલું છે જે કીધું છે એ પ્રમાણે આપણે ડિવાઈડ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.